સત્ય છે, પણ મનુષ્યને ખૂબ સ્વતંત્રતા આપી અને એનો આપણે હદ ઉપયોગનો ઉપયોગ કરીએ ને તો એમાં નિર્માણથી એમાં વિકૃતિ આપણે ઊભી કરીએ છીએ. એટલે એટલી બધી સ્વતંત્રતા આપી જેટલી સ્વતંત્રતા દેવોને નહીં આપી. અને સ્વતંત્રતાનો આપણે સાચો ઉપયોગ કરી શકતા નહીં. દાખલા તરીકે મુક્ત થવાનો જો કિનારો હોય ને તો મનુષ્ય જન્મ. દેવો જે ગોખલામાં બેઠો હોય ને કે જેના આકોટા થતા હોય કે કોઈ બીજી કારણ દેહમાં હોય કે મહાકારણમાં હોય, કૈવલ્ય દેહ પ્રાપ્ત થયો હોય તો એને આ દેહ ધારણ કરશે ને પછી જ મેળ પડશે. એને ત્યાંથી સીધા છૂટી શકે નહીં. ચાહે મહાકારણમાં હોય, ઇન્દ્ર, અંબાજી, ગણપતિ કે વરુણ ગમે તે હોય ને એ સીધા છૂટી શકશે નહીં. આપણે હાલ એટલે છીએ. એટલે હું નહીં કહેતો, પૂછ્યું બાપુ નહીં, તમે જઈને ઢુકડો આશ્રમ હા. અને હું તો એવું માનું હું, કદાચ અમારે હમણાં એક હવા એક મહાત્મા હતા, બ્રાહ્મણ હતા, નટવરલાલ મહારાજ, કદાચ બાપુને ખ્યાલ હશે, સારા પુરુષ હતા. એમનું શરીર છૂટી ગયું. એક વર્ષ થવાયો એનો સંત મેળાવડો બીજી તારીખે. ઘણા ભાગ્યદ પુરુષો આવો જેને અભ્યાસ કરેલો, અને એમાં અભ્યાસ કરેલા પુરુષોનું શું થયું, આપણા વચ્ચેથી જ્યારે વિદાય થઈ ને, જે વસ્તુ આપણા નજર આગળ હોય અને ખોવાય ને પછી આપણને એની કિંમત થાય. એટલે આપણે લાભ હજી બહુ ઓછો લઈએ. હું તો લગભગ એમનો આ હાલ વળખો જ કરતો હતો, પણ આ મોબાઈલ એનો ગોઠ્યો. લગભગ બાપુનું રેકોર્ડિંગ મારા જોડે કેટલી પ્રકારનું હોય. જ્યારે જે સત્સંગ કરે ને એટલે હું પરફેક્ટ રેકોર્ડિંગ કરી લઉં. રોમભાઈનું કરેલું હોય. જે શબ્દો આપણે જ્યારે નવરા બેઠા હોય ને એ વખત યાદ કરવા થઈ. આપણા ચિત્તની અંદર આપણે આ બધું અમૂળ સત્સંગ વાપરવાનું કારણે શું તો કે થોડા ઘણા શબ્દો ચિત્તની અંદર સેવ કરી દઈએ. દેવોમાં દુર્લભ એવો આપણો જન્મ મળ્યો તો એનો સ્વાદ મળ્યો ના, તો કેમ ન મળ્યો? તો કંઈક આપણે એના પાછળ આપણે એનો અહેસાસ કર્યો નહીં, એની અનુભૂતિ થઈ નહીં. જે વસ્તુની આપણને સાચી અનુભૂતિ થવી જુઓ તત્વની, એની થઈ નહીં. તો આપણે જે મહેનત શેની કરીએ છીએ એવી ને એવી જ બીજી કહાની કહું હું આજ. બહેનો ઘણા એટલે આપણા જ ભારત ભૂમિ ઉપર થઈ ગયા. જેમ દુર્વાસાની વાતો મૂકીને એવા ઘણા સંતો થઈ ગયા, એવા ઘણા મહાન બહેનોમાં એક સંત થઈ ગયા, જે માતા મદાલ શાહ. અને એમને એમના બાળકને જ્યારે ઘોડિયાની અંદર એકોડતી વખત એવું બોણ મારતા હતા. એ મનુષ્ય હતા. 7 બાળક, પેલા 6 બાળકને જન્મ આલ્યા ને હેરતા શીખ્યા ને એટલો બધો બોણ માર્યો. હાલડું ગયું એટલો બધો બોણ માર્યું તે હેરતા શીખ્યા ને, અને થોડા છૂટા બુદ્ધિ થોડી પ્રગટ થઈ ને એટલે વિદાય. એવી રીતે 6 કુંવરને જન્મ આલ્યા એટલે એ કયું દેખાય નહીં. એટલે રાજાએ કીધું કે આ બધા જ્યાં છો એટલે કે એમનો રસ્તો પકડી લીધો. એ ચો ઓછા હોય રહેવાના હતા. કારણ કે મારા ગાદીનો વારસદાર જો હતો કે ગાદી ઉપર બેસે તો એને બીજી કૂક ધારણ કરવી પડે. આ મદાલ શાહના શબ્દો, એમનો પુસ્તક વાંચ્યું સાહેબ. તો ગાદી ઉપર બેસે તો એને બીજી કૂક ધારણ કરવી પડે. રાજા મદાલ શાહની કુખે જન્મ્યો હોય ને કદાપી બીજી કૂક ધારણ ના કરવી પડે. બોલો આ શબ્દો કેટલો પાવરથી બોલ્યા છો.
જે કુક ધારણ કરવાની વાત ને એ ગીતાની અંદર એ જાણજો કે કઈ રીતે થાય. આ સાધન આવું જબરજસ્ત મળ્યું ને એના ઉપયોગ કરવાનું, એનો અભ્યાસ કરવાનું, સંતોનો રોજ અભ્યાસ કરવાની જરૂર છે. તો એનો સાચો ઉપયોગ કરવાની આપણને ખબર નહીં પડે. કેટલી મહેનત પહોંચવા ને ગીતામાં લખેલું. અને રામસુખદાસ મહારાજનું સાધક સંજીવની, જેને ગીતાના એક એક શ્લોક ઉપર નિદાન કરીને લખેલું. પહેલા 150 મળતું, અત્યારે 450 લઈ ગીતા પ્રેસ ગોરખપુરનું. બહુ મોટું પુસ્તક સાહેબ ગીતા ઉપર. જીવ શરીર છોડી જાય ને એટલે બ્રહ્મરંધની અંદર ભ્રમણ કરતો હોય. છેલ્લી સુરતા જો ઠરી હોય ને ચોકડી જઈને અનાજ ઉપર ઉતરશે. આ મંસૂરમાં લખેલું લોકો. અનાજ ઉપર ઉતર અને ખોરાકમાં જાય. 21 દિવસ લોહીની અંદર એ ભ્રમણ કરે ને તાણે એનું શુક્રાણુનું સ્વરૂપ ધારણ થાય. અને એવો સંજોગે એને રજનો સંગ થાય તો નક વળી પાછું ફરી જવું પડે. આવી કેટલી બધી મહેનત કરીને જીવને 17 તત્વ લઈને સાથે ફરહ. જીવ 17 તત્વ લઈને જયારે શરીર છોડી નીકળે ને એટલે જીવ 17 તત્વ લઈને નીકળે. કારણ કે ઈચ્છાઓ પડી અભ્યાસ થયો નહીં. અને કર્મ ધર્મ લઈને સાથે જાય. કર્મ અને ધર્મ નામની બે ધારાઓ સાથે ચાલી જાય. તોડવા માટેનો અને વિવેક દાખલ કરવા માટેનો હાલ એક જબરદસ્ત સંજોગ આવ્યો હોય. સ્વતંત્રતા મનુષ્યને આપી. જો કર્મ ને ધર્મ, જો ધર્મ આગળ જતો રહ્યો છે, ધર્મ આગળ જો હશે તો આપણે ઘણી વખત કે અમે ધારીએ ના કરતા એમને તો ફળ સારું મળે. ધારા કરતા સફળતા સારી મળે. સમજી ધર્મ આગળ જો. ભેગો ઘઉં આવ્યા હતા ને કે 50 મણ થવા જેવા હતા, પણ 70 મણ થયા. તો સમજી લો ધર્મ આગળ. અને એક જણો પછડી લઈને ખોળતો હોય તો પેલો કે તારે વાયા હોય તો કે વાયા જ પણ ન ઉગ્યા. સમજી લો કર્મ આગળ. બીજું કોઈ નડતું નહીં. તો આ બે ધારાઓ ચાલે છે. એટલે કર્મ ધર્મ લઈને જીવ જાય. કોઈને બંગલો આલે ને કોઈને સાપરું આલે ને એવું નહીં. લઈને જો અને લઈને આવ્યો બનેલી જ બાપુજી વાત મૂકી એને જ બધું ઊભું કર્યું. પણ એવો એક જબરદસ્ત સંજોગ હાલ જે આપણા જોડે જે સ્વતંત્ર જે ભક્તિ દાખલ કરવા માટેનો જો સંજોગ હોય તો મનુષ્ય જન્મ. તો આપણા જોડે આવું એક અનમોલ સાધન, દેવામાં દુર્લભ એવું એક સાધન મળ્યું છે. અને મળ્યું હોય તો આપણે એનો કોઈ અહેસાસ કરી શકતા નહીં. જબરદસ્ત વાતો મૂકી કબીર સાહેબની. એક સાખી આવે કે કીડી ચોખો લઈ ચલી બીચ મેં મિલ ગઈ દાલ, દો બાતો નહીં બને હવે ચોખો લો કે દાળ. ચોખો લઈ જતી હતી મોયેલો દોણો દાળનો ભાળ્યો. એટલે વર્ણિમ થઈ ગયું કે આરે વળી ચોપડો દોણો હ આ કોરો ઉપાડી ફરું. પણ તારો પેલો કોરો તો નહી જતો તો પેલો મોયેલો મળે છે, પણ ચોખ્ખો મેલ્યો નહીં તો દાળ મળી નહીં. એ જ હતી ખોવાઈ જાય. 2 દાડા ભૂસી ભૂસી પેલો મેલ્યો જ ન ચોખ્ખો. દો બાતો નહીં બને હવે ચોખ્ખો લોકે દાળ. તો એવું નહીં મેળ પડે. તો કોઈક એક વસ્તુ મેન એક એવો આપણે બીજ રોપી દઈએ, એવો સમય ને સંજોગ હાલ આપણા જોડે. આ ખૂબ સંતો બોલતા. રામચુકદાસ મારા જોડે હું રહેતો એટલે ઋષિકેશ હિમાલયમાં મહિનો એ વખત ખૂબ કહેતા. હાલ આપણા જોડે એક એવો સમય સંજોગ અને એવું એક આપણે બીજ વાવી દઈએ. દાખલા ભરત રાજા ભાગવતની અંદર આમ તપ કરતા હતા અને હરણનું બચ્ચું તાજું વિયાયેલું લાયન મોટું કર્યું, હાન નાનપણીનું સંક્રમણ થયું, પાછું જતું એની જાતમાં. એટલે અરે ઈમન ખોવાઈ જાય. ઈચ્છુરતા ક્યાં રહી દે, શરીર છૂટી ગયું. તે હરણના કુખે જ્યાં ખરા, પણ ભક્તિ જે કરેલી હતી ને છૂટી ના પડી. એટલે સૂકો પોદળો કરીને શરીર છોડી દીધું અને વળી પાછા રાજાના ત્યાં જતા. એટલે હાલ આપણા જોડે એવો સંજોગ છે એવું એક આપણે બીજ રોપી દઈએ કે કબીર કમાઈ આપકી કબૂ ન નિષ્ફળ જાય, 7 સમુદ્ર આના પડે મિલ્યા ગાડી આય. એવી એક કમાણી કરી દઈએ કે કદાપી નિષ્ફળ ના થાય. અને એના માટે સાહેબારી એ ભક્તિ હ કે જબ તબ તીરથ સબ કરે ઘડી ન સોડે ધ્યાન, કહે કબીર ભક્તિ બિના કબૂ ન હોય. જપ તપ તીરથ બધું કરીશું, પણ જો ભક્તિ તત્વ નામનું આપણે દાખલ વરીશું નહીં તો એ મળે ક્યાંથી?
તો સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હૈ. આમાં સંત સમાગમ ભજન સત્સંગ થતા હોય એક જ રસ્તો સાહેબ એક એવો આપણા જોડે હ કે જે 4 પ્રકારના સ્વાર્થ ત્યો આગળ નહીં. આ ભજન સત્સંગની અંદર જો ને તો તનનો કહેડો આપણે તાવ આવ્યો કે ભજનમાં જે ઉતરી જાય ના, તો કે તાર ભજનમાં જે પેલા પૈસા નહીં હાલતો તો આપણને હાલ દે ના, એ તનનો સ્વાર્થ નહીં હોય, કોઈ કમાડશે નહીં કશું. એ તનનો નહીં, ધનનો નહીં, પરિવાર એક સમાજનો સ્વાર્થ નહીં, પરિવારનો સ્વાર્થ નહીં, સમાજનો સ્વાર્થ, સામાજિક સ્વાર્થ નહીં, પારિવારિક સ્વાર્થ નહીં, આર્થિક સ્વાર્થ નહીં અને શારીરિક સ્વાર્થ નહીં. આ જીવ જ્યારે 4 સ્વાર્થ છોડી અને પછી નીકળે ને એટલે કહ્યું કે સંત મિલન કો જાઈએ તજી માન અભિમાન જૂજુ પાઉં આગે ધરે કોટી યજ્ઞ સમય. એ 4 સ્વાર્થ સિવાય જવું બોલો આપણો આમ આનંદ ગમે ત્યારે સવારથી હોદુજી કોકના ઘેર જાય ને તો કોઈ તો લેવા, કોઈ હાલવા, કોઈ તો કોક કહેવા, કોઈ તો શેવટનો હળી કરવા, કોઈ એમને કોઈના ઘેર જતું નહીં. અને કોઈ જાય ને તો હોમલે પૂછ્યું, એક વિચાર કરીએ સાહેબ આપણે, હું એક આયા એટલે કોઈએ એવું પૂછ્યું કે ચમ આવ્યો એમ કોઈને પૂછ્યું ખરું ના? અને કાલે સવારમાં તમે કોકના ઘેર જજો એટલે હું કઈ સીધો ન પૂછ્યું કે ચમ આવ્યો. અત્યારે કોઈને એવું કીધું આ રહસ્ય તો જુઓ સાહેબ, આ સીધે સીધું દેખાય. હવારોમાં જમવાના આરસી મારે પડતો કોકના ઘેર જો તમે અત્યારે આવ્યો રોબી એવું કીધું આરસી કે ચમ આયા એમ ના ખબર છે સાહેબ, કારણ કે હું ચમ આયા કોઈને કહેવાનું જ નહીં. અને બાકી વેવાઈના ઘેર જહો ને કે છોકરો જુદો રહેતો છે નીના ત્યાં જઈએ ને અને હું જ જો હોય તો એ નહીં આશ્રમમાં મેલી નીકળે, આશ્રમમાં રહેતા આપણે કોક દાડો ચોક જઈએ ને તો એ કે ચમ આયા. અને હું એક કોઈ ચમ આયા એમ નહીં કે, કારણ કે પેલી અંદર પેલા જઈએ જો જઈએ ને જો કરીને 4 પ્રકારનો સ્વાર્થ પડ્યો અને એ સ્વાર્થ બિલકુલ સ નહીં. એટલે સાહેબ સંત મિલન કો જાઈએ તજી માન અભિમાન જૂજુ પાઉં આગે ધરે કોટી યજ્ઞ સમાન. તો સમજીએ ખૂબ આના પાછળનો અભ્યાસ કરવાની જરૂર હ. બાળકનો જન્મ આપે ને એટલે એ મા બને, પણ માતાનું બિરુદ મળવું જોઈએ, કારણ કે એના પાછળ આપણે ઉર્જા ખર્ચી નહીં, એના પાછળ સંપૂર્ણ ઉર્જા. મદાલશાહ એવું બોલેલા કે મદાલશાહની કુખે જન્મેલા અને બીજી કુખ ધારણ ના હતા. આપણે એટલી તો હું તો અશ્વિન જોશીને અમે એક વખત ભેગા થયેલા હતા હમોની અંદર ને વિજયનગરની અંદર. મેં કીધા મા બાપને ભૂલશો ને બોલો છો ખરા, પણ હું મા છું ને એવું પાત્ર ભજવવાનું તમે બોલો કહો તો હું બોલીશ. મા શું ને એવું, કારણ કે આ તો કોકના કહેવાથી કે કોકના કહેવાથી પિતા બાપ કે એને જો ખબર હે કે અમારા બાપ હે. કોકને પકડાયું કે આ જાતિ પકડાઈ હે, પણ પાત્ર ભજવીએ સાહેબ આપણે. અને પાત્ર ભજવવા માટે એક વિલન હે ને એવું પાત્ર ભજવે ને તે આપણને વિલન દેખાય હે ટીવીમાં. એવું આપણો કોઈ નડ્યો હ પણ ઈર્ખા આવે હ, કારણ કે પાત્રગત કેવું ભજવે જબરદસ્ત. દુર્યોધન કોઈને નડ્યો આપણા પેઢીમાં તો જે નડ્યો નહીં. તમે બોલો એના પ્રત્યે તમે મહાભારતમાં પડજો કોઈ દાડો પ્રેમ આવે હ સિરિયલમાં આવ્યો ના આવે, કારણ કે એને પાત્ર જબરદસ્ત ભજવ્યું. તો આપણે પાત્ર માતાનું કે પિતાનું પાત્ર ભજવવું, પાત્ર ભજવવા માટે સંસાર ગ્રસ્થાશ્રમની અંદર અમે જ બધા ચોથી આયા કહો ગ્રસ્થાશ્રમમાંથી જાય. તો એના માટે કયું શું સાધન કરવું કે હું પિતા છું, પિતાનું પાત્ર ભજવું. છોકરાનો બાપો દેખાય તો રેલો આવશે જ, બસ પૈસા રાખવા નહીં પડે. અને માતાનું પાત્ર ભજવો તો સાહેબ એ ગોડો થઈ જાય, દેહનું બલિદાન આલવા તૈયાર થાય. એ કઈ રાખતા નહીં, હરસેલો ગાલે આ બધું થાય છે શું. અને મદાલશાહે એવું પાત્ર ભજવ્યું. અને 7મા કુંવરનો જન્મ આલ્યો જેનું નામ રાખ્યું અલરગ. અને એને ગાદી ઉપર બેહારીને રાજાને લઈ નીકળી ગયા, પણ એક આવું માદળિયું બાંધ્યું એના ગળા. મોટો છે ને એટલે એને ગળામાં માદળિયું બાંધ્યું.
કે લું આર્ય જ્યારે તારે અતિશય સંકટ આવે ને તાણે આ ખોલજે અને એમાં જે લખ્યું હોય ને તું કરજે. એ તો જયારે જતો ને તપ કરવા માટે, પણ એક બળવાન રાજા યુદ્ધ કરવા માટે આઈને ચઢાઈ કરીને એના શેમાળામાં આવીને ઉતર્યો, સેનાપતિને મોકલ્યો અને જઈને કે આ રાજાને આ ચિઠ્ઠી આપો, કાલે સવારે યુદ્ધ કરવા આવે છે. એટલે ચિઠ્ઠી સવાર દિવસે આવીને આપી જ. આખો દિવસોને વિચાર કર્યો કે હું જીતવાનું તો શું જ નહીં. કોના મદાલસાના કુંવર જે અલરક હતા એને તો હું હારવાનો શું, કેટલું ખેદાન મેદાન થઈ જશે, રાજ જતું રહેશે, બધું શું થશે, એનો કોઈ ઉકેલ જણ્યો નહીં. પછી એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગઈ મુનિવર પંડિતા જેના વેદ ન પાવે. અને પછી એને યાદ આવ્યું કે મારી મા સદગુરુ જ હતી અને એને કે માદળિયું બધું અને ચિઠ્ઠી મેલી એ માદળિયું ખોલીને ચિઠ્ઠી લખી દીધી. 2 અક્ષર હતા, તારે જોવાય મારે ન જોવા. એટલે આ તો તરત હેડી રહ્યો. રાતે હોજ પડી તારે ખબર જ પડી વાના માદળિયું ખોલ્યું. અંધારે જો પેલો રાજા જો શેમાળામાં પડ્યો તો ત્યાં જો પેલા સિપાહીઓ કેદ કરીને ત્યાં લઈ ગયા. પણ પેલો રાજા કીધું કે વગર હથિયારે આવ્યા રાજા તો તમે છોડી જાઓ. કે બોલો તમે કેમ આવ્યા, યુદ્ધ સવારે કરવાનું તો રાતે કેમ આવ્યા? તો કે હું તમને પૂછવા આવ્યો કે તમે યુદ્ધ ચેમ કરો, કે તારું રાજ લેવા. બસ કે તમારે જોવું મારે નહીં જોવું તું, તમારે જોવું તું મારે નહીં જોવું તું. પણ કે તમે કીધું કે નહીં આવું? તો કે મારી માહન મદાલસા એને અને પેલો બેઠો તો ઊભો થઈ ગયો. કારણ કે એની એ ખબર હતી કે આવી એક મહાન સતી થઈ ગઈ જેનો દર્શન આપણે કરી શક્યા નથી. પણ એના પુત્રનો તો કોઈ વિચાર કરી જોઈએ. સાહેબ એક મહાપુરુષ થઈ ગયા હોય ને અને એ જગ્યાનો દર્શન કરીએ તો આપણે એવા બાગમાં જવું હોય તો સુગંધ આવે, ઉકેળમ બે હોય તો દુર્ગંધ આવે. એટલે રાજા ઉભો થઈ જઈને કે તમે મદાલસાના પુત્ર છો? કે હા, મારી મા મદાલસા. એટલે પેલો ઉભો થઈ ગયો કે બહુ ધન્ય થઈ ગયો, મને તમારી માતાનો દર્શન કરવાનો મને ભાવ હતો, પણ તમારો છે એ બહુ થઈ ગયું, મારે તમારું રાજ જોતું નહીં. તે પેલે કીધું કે તારે જોવા એ મારે ન જોવા. પેલો કે તારું હોય તો મારે ન જોવા. હા, એ આ તો આપણે તોણીએ ઈકણ જ પેલો તોણ અને કોઈને ધોપલે બેસીને તોણ્યું નહીં. આ તો આપણે તોણીએ છીએ ને એટલે જ તોણ હ. અને મદાલસા કયા શબ્દો વાપર્યા હે ઘોડિયામાં, એક જાત. કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલસા રે. એ વિશ્વનો અરશુદ્ધ સ્વરૂપે તું બાણ છે ને બુદ્ધ સ્વરૂપે સદા. જયારે ઘોડિયામાં બાળકને કે તું શુદ્ધ છે અને સદ કે શુદ્ધ સ્વરૂપે તું બાણ છે ને બુદ્ધ સ્વરૂપે સદા. એ નુરીજન રૂપ તુજ છે નહીં માયા તુજમાં. જાગો મોહની રાથી સપના વચ સંસાર છે. જાગો મોહની રાથી સપના વચ સંસાર છે. એવું જ્ઞાન બતાયું આનંદાની મોય સુવર.
સ્વરૂપે તું બાણ છે, બુદ્ધ સ્વરૂપે સદાય નુરિજન રૂપ તુજ છે, એક તત્વ રૂપે છે નહીં માયા તુજ મોય. કોઈ માયા સજ નહીં સાહેબ. આજ જાગો મોહ નિંદ બોલો. બાળક હોય ને 12 મહિનાનું કોઈ કહેતા બાપાને સ્કૂટર ચોરી ગયું, કોઈ ઉપાધિ હતી. હું વિચાર કરીએ કે આપણે એના છીએ એવડો ને એવડો કે નેનો કાઢીને મોટો લાયા. આ તો નક્કી કરવું પડે ને પાછું. ત્યારે આપણે 100 મહિનાના હતા ને એના એ કે પછી ગયડો લાયા તો પછી નેહર્યા છે તો બીજો આવવાનો પાછો. તો સતો એના એ બીજો કોઈ સ નહીં. આદિ હે અબ હે ફેરફાર કુછ નહીં, ફેરફાર પૂજ મેં તાસે સુજત નહીં. આદિ હતો અતાને સજ રહેશે, બીજો કોઈ સજ નહીં. તો આ બધું ઉપાધિ હમાંથી ધીમાંથી જ ઉદ્ભવ્યું. બધું મન બુદ્ધિ ચિત્ત અંતસ્કરણો કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો વાસનાઓ ત્યાંથી જ ઊભી થઈ. એ સતચિત આનંદ સ્વરૂપ તું નહીં માયા તુજમોય. એ સતચિત આનંદ સ્વરૂપ તું નહીં માયા તુજમો. પોચ તત્વનો દેહ છે તે નામ ઠણું છે ઠામ. પોચ તત્વનું આ પૂતળું એ નામનું ઠામ. કે પોચ તત્વનો દેહ છે નામ ઠણું છે ઠામ. નહીં દેહ તમારો દેહ નહીં માતા મદાન શાહ બોલે, ધર્યું નામ તમારું મીઠા તેને જાણજો. આ નામ જે હે ને બોલો, જન્મે એટલે પગેરું લઈએ ને તો ચોર આથ્યા વનક ચોર ઓમ ધોળ્યા હોય ને આપણે ઓમ ધોળીએ. જન્મે એટલે નામ હતું નહીં. એક વાત ફાઇનલ, આપણે હતા, શરીર લઈને આપણે આયા અને લગભગ સમજણ આવી 2-3 વર્ષના થયા ને તાને ખબર પડી મને ઉમેદ કઈ. બધા કહી છે ને મને કહી દે એને એમ થઈ ગયું કે હું આ લઈને આવ્યો, પણ વાસ્તવમાં હું અહીંથી પકડાયું. બસ આ જ વાતનું મહત્વ. ધર્યું નામ તમારું મિથ્યા તેને જાણજો. બોલો, જે વસ્તુ મિથ્યા જ છે અને એને કદાચ કોઈ ટીકા નિંદા કરે તો કોઈ આપણને થાય ખરું? બહુ ગહન વાત છે જાણવા જેવું. હું મોનો અમનીકરણ તો હજી આવે. હું તમે આ કરે તો નહીં મેળ પડે. એવું અત્યારે કોઈ કે ઉમેદવાર પેલા આમ કહેતા હતા ઘણું કંટ્રોલ રાખીએ ને હલી જાય છે અમારા. હા, હું વાતો કરો જબરા હું તો દોડો દબાવું ચોક પાછો તો ઉના જબરી લગીર વાત કરીએ તો હલી જાય. કોકને કીધું ઉમેદવાર પેલા આમ કહેતા વાયા વાયા આવ્યું. તો આપણે તો નક્કી સમજવાનું કે આ મિથ્યા નામ છે ને. કોકે કીધું ને મારું નામને કીધું મને શું હતો હ ટીકા નિંદા કરે નામ નહીં કરે. કોઈને એવું કીધું કે આત્માનું ના બધું હગું હનું હ નામનું. ખેતર હરિભાઈનું, અગાર કે હરિભાઈનું, છોકરો હરિભાઈનો, આ ગાડી હરિભાઈની. કોઈને કીધું કે આ ગાડી આત્માની હ, આ ખેતર આત્માનું હ. તો જે મિથ્યા હ એના હાથે હગવું હ. જે મિથ્યા છે ને એના સાથે આ ચોટ્યું એ હ. જે મિથ્યા છે એ કના હાથે ચોટ્યું તો મિથ્યાના સાથે, ખોટાના હાથે ખોટું ચોટ્યું. કારણ કે સત્ય નહીં. આ બધું આપણે નતા તો એ હતું અને આપણે બધું મેલીને જવું સ. જે નામ મિથ્યા છે ને ચોટ્યું છે મિથ્યાના હાથે.
હવે જૂઠને જૂઠનું તોડું હોય બોલો. હવે આ જૂઠ જે પકડાઈ ગયું હોય ને એને છૂટવું ચોખ્ખું સોળાવે કહો. ગજબનો અભ્યાસ કરવો પડે સાહેબને. અને એ બધા સાહેબ આગળ કહ્યું કે આત્મ દ્રષ્ટિ દેહમાં તમે નવ કરશો જુદા. આત્માની દ્રષ્ટિ આ દેહમાં ન કરતા. એ આત્મ દ્રષ્ટિ દેહમાં તમે નવ કરશો જુદા. અરે માત પિતા સુત નારીમાં મમતાનું અભિમાન. તેથી પરમ પદ જાવાની મોટી યાદ છે. તેથી પરમ પદ જાવાની મોટી યાદ છે. એવું જ્ઞાન બતાયું આગળની મોય કુંવર પારણીએ તુલાવે માતા મુદાજા. આત્માની દ્રષ્ટિ આ દેહની અંદર આત્મા આ બાજ્ય જળ હ પેલો મૂકીને નીકળી ગયો. અને એ મૂકીને નીકળ્યો ને એટલે જળ કદાપી રહી શકે નહીં. આ બ્રહ્માંડ છે ને વશિષ્ઠનો પુરાવો લઈએ ને તો બ્રહ્માંડની અંદર કોઈ એવી જગ્યા ખાલી નહીં કે જે જગ્યાએ તત્વ જે રૂપે જે પરમાત્મા કહીએ જે ભગવાન જે કહીએ એવું કોઈ જગ્યા એવી ખાલી નહીં કે જે પરમાત્મા સિવાય ના હોય. અને આ પિંડ બ્રહ્માંડમાં એક રૂવાટી પકડો ખાલી રૂવાટી. તો આત્મા પિંડ બ્રહ્માંડમાં એવી કોઈ જગ્યા ખાલી નહીં કે એના સિવાય એ હોય. બ્રહ્માંડની અંદર જો આત્મા વચ્ચેની કોઈ ખાલી જગ્યા હોય તો અહીંથી અવાજ તમારા જોડે ના આવી શકે. કોઈ જગ્યા ખાલી નહીં. એ અણુ અણુની અંદર વસેલો હોય. એમાં પિંડ બ્રહ્માંડમાં પેલો જે હોય પણ આ માપની પરફેક્ટ ખબર ન પડે તો વ્યાપની કદાપી પડશે નહીં. એક વાત ફાઇનલ સમજીએ સાહેબ, આપણે ખૂબ આના પાછળ સંશોધન કરવું છે કે આ માપની અંદર આવ્યું હ માપમાં સત હોય હજી કોઈ નક્કી ન થયું. માપમાં સત હોય નક્કી ન થયું તો બોલો આ એ સાહેબને કહેવું પડ્યું કે अपने आप की ताकीद कर ले तू आ छोड़ दे मन की कल्पना. कहे कबीर प्रगट देदार पाया सांप किसी का सपना. अरमान का आसरा छोड़ दे बंदा तू उलट घर देख अपना. बिन समझे निज नाम जपे वो तो है रैन का सपना. સમજ્યા વગરનું જેનું જાપ જપીએ છીએ ને એ રાતના સપના જેવું. તો પેલા આપણા જે માપમોહન એની અનુભૂતિ કઈ રીતે થાય હજી જળ્યો નહીં સુધી. કોઈ વૈજ્ઞાનિકે હજી સુધી. અમારા હાગરોણાનો એક ભાઈ મહેસાણામાં હતો, આ પીડીના એમના કુટુંબમાં કોક હતો, એ સોનોગ્રાફી કરતો હતો. હું આ 2 વર્ષ રહેલો જ પછી પાછો રવાડા ગયો ને તે પોર્ક ભર્યા ગયો તો એ લાયન્સમાં એક સોનોગ્રાફીમાં હ ડૉક્ટર કોક સાગરોણા. તે મને ઓળખી ગયો નવીનભાઈ. એ મને કે બાપુ આવો તમે છે માયા. એટલે મેં કીધું તું સીધી ઓળખ કે તમે મારા હાગરોણામ નતા રહ્યા. એટલે હા કે તો સારું તું મને કે પેલો બે હો બેસી ગયો કે બસ ઘડીક રહીને તમે પહેલા આવતા રહો. કે ના એવું નહીં, બધાને બેને પતાવી દે પછી મારતા કોમાં. બસ મને અમે બે કેસોના સોનોગ્રાફી કરી એટલે બસ મને પેટમાં ગેસ થયો તો ડૉક્ટર કે સોનોગ્રાફી કરો તો બધું હરકી ખબર પડે. લાઈન બહત એને કરે છે બીજું ફેર પડે. એ સોનોગ્રાફી વાળો એ જાય બસ મેં કીધું આમાં તને બધી આવી જાય કે હો તમારા પેટમાં કોઈ શું તકલીફ હોય બધી ખબર પડી જાય. કીધું એક કામ કરજે ને કે હું કે પેલો ફરતો ફરતો એ આવા દીનો ફોટો પાડજે ને ભેગો. આરસી આમાં ખરો એ કર્યો કોઈના ફોટામાં આવ્યો ખરો. તમે એમાં વૈજ્ઞાનિકો તૂટી ગયા કોરોના ખોડ્યો પણ કોને લ્યો ખોડી લ્યો તાર હું નહીં આવ્યો એ સહી એટલે તો સાહેબ ખાવું પીવું હા ના બીજું ત્રીજું બધો તમારો ઈના વરોણે ચાલી રહ્યો. હવે જે કેવો સન બસ આ તત્વની અનુભૂતિ કરવી. અને એ અનુભૂતિ કરવા માટે સાહેબ
એક જ મનુષ્ય જન્મ શ્રેષ્ઠ. એટલે કોઈ યોનિની અંદર અંતસ્કરણો નહીં તો કઈ રીતે એ માપ કાઢી શકે? એ તો જેટલા જે સ્ટેજ પકડી લીધું. દાખલો ઉદાહરણ આપું સાદું. દાખલા તરીકે કોઈને ક્લાર્કની નોકરી લઈ લીધી. હવે એને મામલતદાર થઈ જવું હોય તો પેલામાં રાજીનામું મેળવું જ પડે કે ના હું તો પટાવાળું ક્લાર્ક છું એટલે બરોબર. હું મારે મામલતદાર થવું હોય તો અમો થયો તો કદાપી ન થઈ કે એમાં રાજીનામું મેળવ પછી પેણ જાય. એમાં આપણે આને જે બધો ખરો ને જેટલો કોખલામાં ફોખલામાં બધો બેઠો હ. અરે અમે આ કાશીને બાસીને જ્યાં એટલે આ સુશીલા બધાને કહેતો હતો બધાને. હું કીધું હું ચોય ગોગો દેખાતો નહીં અને હું ખૂણે ખૂણે બેહાર મોહનલાલ નતો કહેતો તો હું આવું બધું કીધું આ બાજુ જોજો લે ચોય ગોગો ફોગો હોય તો શું તમે આરસી ચોય જુઓ તો ચોય હોય જ નહીં. હું કણે બેહાર્યા કહો આ હાથે કરીને આપણે વર્યું અને જે આપણે ઉપાડીને ફરીએ તો શું કરવો પડે કહો? આ બધું સમસ્યા કરવી જ પડે ને. એટલે ઠીક છે અજ્ઞાનતાને છોડી જે બેઠા છે ને એથી છૂટ અને વળી પાછા આટલું બધું મહેનત કરીને આવું સાધન મળે તો એક વાત ફાઇનલ આ લહેર આવી એટલે કીધું જો આ જન્મની અંદર કબીર સાહેબે કહ્યું સંધ્યાપાઠ જાણી લેજો. ધર્મદાસ તત્વ ખોદ દેખો તત્વ મેં ની તત્વ હે કહે કબીર ની તત્વ દર્શે તો આવા ગવની વાર. આ જીવનું ની તત્વ જળવાઈ રહે. ગીતાના 6 અધ્યાય અને 39મા શ્લોકની અંદર કૃષ્ણએ કહ્યું અર્જુન જેને તપનું બેલેન્સ થયું છે એ જેનું ભક્તિ કરી છે ને તપનું બેલેન્સ જેનું ની તત્વ હશે ને એ ફરીથી મનુષ્યનો જન્મ લેશે. અને કબીર સાહેબે કહ્યું કે ની તત્વ જળવાઈ રહેશે તો બોલો એવો કોઈ દાડ વિચાર કર્યો ફેર આપણે માણસથી એટલી જ મજૂરી રાખીએ. ધંધો કર્યો હોય આપણે એક દુકાન કરી 50 લાખ રોકીને તો કશું નહીં નફો ન થવો હોય તો થાય પણ પાછી એ મૂડી તો હાચવી રાખવી પડે કે. અને મૂડી હાચવી રાખો તો બીજું એક પાછો કરવા થાય પણ આ તો મૂડી આ ખોઈ. અને મૂડી ન ખોવાય એના માટે શું કાર્યવાહી કરવાની? આવું ને આવું ફરીથી પ્રાપ્ત થાય એવો કોઈ વિચાર કર્યો આપણે? હું કોઈ તમે શબ્દ નહીં વાપરતો કારણ કે હું ભેગો હું અને ઘણા તમે કહેતા હો ને મને તમે બહુ પ્રિય નહીં. હું સાચા સંતો ઘણા હરદેપુરી બાપુ જેવા મહાપુરુષોના સાનિધ્યમાં અભ્યાસ કર્યો કે તમે કહું તો હું જુદો પડું. એટલે એવું આપણે કોઈ શબ્દ એવી મહેનત કરીએ જેથી કરીને આપણું પોતાનું નિતત્વ જળવાઈ રહ્યો તો આપણે ફરીથી એટલી મૂડી તો હાચવી રાખીએ ને. એટલે સંતોને કીધું તારી મૂડી મફતમાં ન જાય જાગજે. અરે એ મૂડી આપણી ખોવાઈ ન જાય. એવું બોલ્યા કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. કરોડો જન્મના પુણ્યથી આ મનુષ્યનો જન્મ મળ્યો હોય તો બોલો એટલું તો બેલેન્સ સાચવી રાખીએ ને. એ દોત બન્યા છે હાડથી ચરબી ઓખ નિદાન. એ દોત બન્યા છે હાડથી ચરબી ઓખ નિદાન. એ વિષ ભર્યું આ તન વિશે ને ભોગ નરકની ખાન. માટે પંચ વિષય ને વિષ બરાબર જાણજો રે. માટે પંચ વિષય ને વિષ બરાબર જાણજો રે. એવું જ્ઞાન બતાયું આલવાની નોય ઉપર પારણીએ તુલાવે માતા બધા ચારે. શરીરની અંદર જે જગ્યાએ જોઈએ ને આપણે આ 9 દ્વાર છે એમાંથી જે મટીરિયલ આવે ને આપણા મનમાં કોક
નવે નવ દ્વારમાંથી જે મટીરિયલ આવે ને એનું ઓગળી અડાડતા નહીં, કદાચ મોઢામાંથી ભૂરી થૂંક્યા છે ઓગળી અડાડીએ તો રૂચી આવે. કફ મોય ફરતો હોય તો બરોબર, પણ બહાર ફેંક્યા છે બસ ઓગળી અડાડો. પોતાના બીજાને તો વાત અલગ રહી, કારણ કે કેટલી અરુચિ આવે સાહેબ. એવું વિષ ભર્યું આ તન વિશે ભોગ નરક ની ખાન. અને તો એનાથી પોતાના અંદરથી ઓનો જે મોહ જે પડ્યો, અને મોહને છોડવા માટે સાહેબ કેવળ ભક્તિની જરૂર છે. એ વધે ઘટે તે પ્રાણીઓ નો છે આધાર. અરે વધે ઘટે તે પ્રાણીઓ નો છે આધાર. અરે તમે તો વધતા કે ઘટતા નથી, નહીં હાનિ નહીં લાભ. સારું હસવાય તો કદાચ 2 કિલો વધે, અને વળી એક અધિક મહિનો આકરો કરો તો વળી 2 કિલો ઘટે. તો વધે ઘટે તે પ્રાણીઓને એનો છે આધાર. કારણ કે પેલો મોટો થતો હોય તો ચેવડો મોટો થાય રોમભાઈ. એ મોટો થાય મોય. હવે આપણે તો આપણે જે બોલીએ છીએ એ સત્ય છે કે મદાન શાહ બોલ્યા કે 70 વર્ષના થયા. હવે કોઈ ઘણા મને પૂછે છે, હું વિચારે કરું સાહેબ, જોવાનું શું બોલું છું. એ સાહેબ કેટલો વર્ષ થયો એટલે મને કે શરીરને, અને તોય હું એમ બોલું કે પછી 75. એટલે મને હું તો આદિ હું, આદિ હે અબ હે ફેરફાર કુછ નહીં, ફેરફારે પૂછ બોલો. હવે રોમૈયા કને કહું તાર મૂકો. એટલે હું હવરા હારી ઊંચી ખબર અંબાલાલ ચો ધવું પર. એટલે કબીર સાહેબ ને કેવું પડ્યું કે જો જેનો પારખો ત્યો તેનો કોમ, ધોબી વસીને શું કરે જો નાગા બાવાનો કોમ. જો જેનો પારખો હોય ને જો જ આપણી દુકાન ચાલે, નકર ન ચાલે. જો જેનો પારખો ત્યો નાગા બાવા રહેતા હતા, જે કુંભોત્રી આવી ખબર, હું તો ખૂબ ફર્યો સાહેબ. 4 કુંભેના ડબલ કરી દીધેલા, અને પ્રયાગનો 3 વખત કરેલો. 2001ની સાલમાં સંન્યાસ તો લીધો ને 19 દાડા અમે 2 પડેલો તંબુ ભાડા રાખ્યા. 2001ની સાલની અંદર 19 દાડા. એ તો ગાડી ફરતી હતી, કોઈ બહુ તો 50,000 લાખ મોણા હોય 25 વર્ષ પહેલા. હવે અત્યારે જે જ્યાં હોય એને ખબર પડે, ઝાડનો થળિયો ઠઠાયેલો હોય, નાગા બાવા રાખ્યા ચોપડી પાસે બેસી રહ્યા હોય, ઠંડા જાય ગાળાને જમાય તે દબરીને હારે. એટલે કબીરને કહેવું, હવે એવા નાગા બાવાની આખી સમાજ જો રહેતી હતી, નીકળ્યો ધોબી ધંધો કર્યો. બોલો હવે કનું લુકડું ધોવો તાર દુકો જો. તો કબીરને કહેવું પડ્યું જો જેનો પારખો, જો જેની જરૂર હે ને તો બોલીએ તો બરોબર હે. જો જેનો પારખો ત્યો તેનો કામ, ધોબી વસી શું કરે જો નાગા બાવાનો ગામ. એટલે એવું જે મેન પાત્ર આવ્યું કે વધે ઘટે તે પ્રાણીઓને એનો છે આધાર. અરે તમે તો વધતા કે ઘટતા નથી, નહીં હાનિ નહીં લાભ. બનિયો પાપ પૂર્ણ નથી, આડ રુધિરનો દેહ છે. વધે ઘટે તે પ્રાણીઓ અન્નનો આધાર. તમે વધતા કે ઘટતા નથી, કોઈ નહીં હાનિ કલાકના બળતરા મારી બધી જતી નહીં હજી.
બન્યો પાપ પુણ્યથી આ જે છે ને આવી ગયું. હું ધર્મ ને કર્મ બે આગળ બોલ્યો તો એ મદાન શાહ મહાપાલ્યું સાહેબ ધર્મ કર્મ લઈને આવ્યો એક સાહેબની સાખી કે ખેતર કશેતર હઈ નહીં નહીં બીજ મેં બગાડ પણ કણ ફાટી કાળો છો આ વેળા તણો ઝાડનો દોણો વાયો ને એટલે ઉગ્યો ને એટલે સમજી લો કે દોણો સાચો જ હતો. દોણો ઉપર ડોકો બહાર આવ્યો અને ઉગી ગયો ને એટલે સમજી લો કે દોણો સાચો હતો. જો દોણો બટાઈ ગયેલો હોય કે શેકાઈ ગયેલો હોય અને હળી ગયેલો હોય તો ન ઉગા, પણ દાણો સાચો હતો એટલે એ ઉગીને ઉપર ડોકો બહાર આવ્યો ઉપર પણ ઉપર કહણું આવ્યું અને કહણું આવ્યું ને એમાં અંગારીઓ આવ્યો. અને એ વાતને જો જે અસલ ખેડૂતો હોય ને તો એ વખત પહેલા અમારી બાજુ જાણે હોય ને તો વાયરો જોતા હતા. વાયરો પવન એવો વાયરો હોય તો અંગારીઓ આવે. હવે બોલો એવા સંજોગોની અંદર આપણું પિંડ બંધાણું અને કઈ સંજોગે બંધાણું કયું કામ કરી રહ્યું આ શબ્દ કે વધે ઘટે તે પ્રાણીઓ એનો છે આદા. તમે તો વધતા કે ઘટતા નથી, નહીં હાની નહીં લાભ. બન્યો પાપ પુણ્યથી આ રુધિરનો પાપનું પુણ્યથી આ રીતે બંધાણું હશે. કર્મ ધર્મથી બંધાયેલું અને કર્મન ધર્મને છોડવા માટે ગીતાના 4થા અધ્યાય અને 34મા શ્લોકની અંદર કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે અર્જુન દ્રવ્યમય યજ્ઞ કરતો જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ, પણ અનંત જન્મનો કર્મ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય તો એ જ્ઞાન આપણે ચોકથી ખોળવું તો ખરું કે અનંત જન્મનો. ગીતા કૃષ્ણ પરમાત્મા બોલ્યા. પાછા ભગવાન એવું કહી અર્જુનને અર્જુન જે જ્ઞાન મેં સૂર્યને કહ્યું, સૂર્યએ મનુને કહ્યું, મનુ ઈશ્વાકુને કહ્યું, એવું આદિથી ગુહ્ય જ્ઞાન જે લુપ્ત થયેલું હું આજે તને ફરીથી કહું છું. અર્જુનનો પાછો સંશય થયો કે સૂર્ય તો કરોડો વર્ષથી મનુ ક્યારે થઈ ગયા અને તમે તો મારથી 10 વર્ષ મોટા અચાનક કઈ આયા તમે? એટલે પાછા કૃષ્ણ પરમાત્માને કહેવું પડ્યું ફરીથી અર્જુનને કે અર્જુન તારા ને મારા આ બે શબ્દ ભેગો હ. તારા એકલા નહીં કીધું, અભ્યાસ આપણે એ જાણવો. અર્જુન તારા ને મારા અનંત જન્મ થયા. કેટલાય જન્મ થયા તને ખબર નહીં, મને. હા, આ પોઈન્ટ મેન પકડવાનો ખૂબ રહસ્યની વાત આવી. હા, અને સમય થઈ ગયો ઉણાબાર થયા. જ્યારે આપણી અમે આ ઘણા સંતોનો પ્રશ્ન કરતો હતો, આપણે શરીર છોડીએ ને એટલે દુઃખી થઈને છોડીએ. અરે આ દાખલા કોઈકને બધો રોઈને ઘેર જો ચાલે ખરું? આપણે ભજનમાં આવ્યા છીએ ને છૂટા નદીથી નિષ્ભાવ આવ્યા છીએ, નિષ્ભાવથી જવાનું. એમ આપણે કોઈ આવ્યા છીએ મોજથી આવ્યા છીએ અને વળી પાછું આને મૂકીને જવું. કોઈ આયા છીએ એ વાત ફાઇનલ છે અને આ જગ્યા મૂકીને પાછું આપણા ઘેર જે ઘેરથી આયા છીએ ઘેર જવાનું હોય પાક્કું. એટલે અહીં આયા છીએ, કયા ઘેરથી આયા છીએ, ચિયા કુવા ઉપરથી આયા છીએ, ચિયા ગોમથી આયા છીએ, એ પાક્કી ખબર છે. હાગરોણાથી આયા નવીનભાઈ રતિભાઈ કટીનો. એટલે જે ગોમથી આવ્યા છીએ, જે ઘેરથી આવ્યા છીએ, જે સોસાયટીમાં એ પાકી ખબર છે. એટલે હું અહીંથી જવા માટે કોઈ પૂછવું પડશે નહીં. હવે આ પિંડ બ્રહ્માંડમાં આપણે ચોથી આવ્યા એ ખબર નહીં અને ચો જવું એ ખબર. આયા છીએ દિશા નક્કી થઈ જાય ફીટ તો જવાની દિશા કદાપી પૂછવી નહીં પડે. જોથી આયા છીએ દિશા નક્કી થઈ જાય તો જવાની ન પૂછી પણ આયા છીએ દિશા ખબર નહીં અને આયા છીએ દિશા નક્કી થઈ અને કરાઈ હોય પણ પાછી ભૂલી જાઓ કાં તો શું થયું જે પેલું ચપ્પુ ખોવાઈ ગયો છો મેલ્યું હોય પાછું ખોરી એવું થયું ભૂલી જવાય. નક્કી કરાઈ પૂછ્યું જ હોય ને. ત્યારે સાહેબ ના જોડે સાની પણ કોઈ લમણો વાળતા નહીં. સાહેબ ને કોઈ ખબર પડી નહીં. તાર હું હવના હારીની હાડીમાં નોમ લખી ગયા ને મેં ઘરું કરાયા. જય
કોઈ મજૂરી કરવી નહીં. લગભગ 2 દાડે 3 દાડે કોક તો પૂછે, સાહેબ અમારે હે ને આ મોતી ખોવાઈ ગયું હોય તે મોતી ખબર જ નહીં એટલે મણકો ખોવાઈ ગયો એમ કહી. તો કે સાહેબ એટલે મને એમ કહું કે કોઈનો હોનાનો દોરો ખોવી ગયો તો કેટલી મજૂરી કરે કહો, અને એના કરતા અરે મોકો નહીં. હું જ રાતે ઊંઘતા ઘાટું મને જાડો રાખું તો પણ આમ તો ગાઈ જાય ફરી પાછો ફેવડું, કારણ કે પાછું ફેવડાવે. આ છે દિશા નક્કી કરવાની, અને દિશા સાહેબ સંત આપણને નક્કી કરાવે એ રહ્યું આપણી સ્મૃતિ જતી રહી, અને એની ખબર નહીં આવે. અને એ સબી સાહેબ ને કહ્યું કે જે ઘેર જાવું સંતો યા પણ આવડે નહીં, અને તે ઘર જીવતાન જોવો. એ ભૂલ્યો રે મન બમરા તું ક્યો રે ભમ્યો દિવસ ને રાત. એ માયાનો મોદેલો યા પ્રાણીઓ, અને સમજો નહીં એ લગાન. એ ભૂલ્યો રે મન બમરા તું ક્યો રે ભમ્યો. જય ઘેર નો મત વાગતી, અન વાગે સતરી સારાગ. એ ખંડેર થઈને ખાલી પડ્યા, અરે કાણા ઉડે છે કાંગ. એ ભૂલ્યો રે મન બમરા તું ક્યો રે ભમ્યો. જે ઘેર જવું હોય ને નક્કી હતા ને કરે. આપણે એથી હેડે એટલે છીએ આ કુવો જવું નક્કી કરીને હેડે. હંસાને ઠેઠ લાલાવાળી ને હેડે, એટલે ઠેઠ ગણેપરેથી ને હેડે, ઠેઠ માલણથી છે બાદ જવું એટલે અમે હેડે. એટલે પછી ખાસો રસ્તા ચોકડીઓ આવી, હું મળી ગયા હોય તો લખણ આવો બીડી. કેટલાય બંપાય એની ઓર રાખી. એ ધન ધન માતા મદાલ શાન કીધું જગ કલ્યાણ. અરે ધન ધન માતા મદાલ શાન કીધું જગ કલ્યાણ. એ બાળક સાથ ઉગારિયા ગાવે સંન્યાસી નો ચેલો લાખો લેરતી. કારણીએ ઝુલાવે માતા મદાલ શાહ. સદગુરુ દેવની